આપણે અસ્તિત્વમાં આવ્યા છીએ તો બધી જ વસ્તુ છે આપણે શીખી નથી આવ્યા. જાણતા અજાણતા ઘણી બધી વસ્તુની છે આપણે કમ્પ્લેન કરતા હોય, અને આને જ લીધે આપણા જીવનની ઘણી બધી બાબતો એવી છે, ઘણી બધી સ્કિલ, ઘણી બધી આવડત એવી છે કે જે આપણે અજાણતામાં જ છે એને દબાઈને ક્યાંક રાખી દઈએ છીએ. આજે આપણે વાત કરશું કે જે કોઈ પણ વ્યક્તિ છે જે પુઅર મેન્ટાલિટીનો છે એની અંદર કેવા સિમ્ટમ્સ હોય, અને ખાસ જાણવું જરૂરી પણ છે કે તમારી અંદર હું જે આજે વાત કરવા જઈ રહ્યો છું એની અંદરની કોઈ નેગેટિવ, નબળી અથવા ખોટી આદત તમારા જીવનમાં છે કે નહીં, અને જો છે તો એને કાઢવી છે, અતિ આવશ્યક છે. મારું નામ છે ફાલ્ગુન ડાભી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. તો ચાલો આગળ વધીએ આજના આ વિડીયો. આપણે જ્યારે શ્રેષ્ઠ મેન્ટાલિટીની વાત કરતા હોય, શ્રેષ્ઠ માનસિકતાની, અમીર માનસિકતાની વાત કરતા હોય, માને કે સામાન્ય લોકો કરતાં બેટર માનસિકતાની, એની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે એક વસ્તુ આપણા જીવનમાં ના હોવી જોઈએ, એ છે પુઅર ટાઈમ મેનેજમેન્ટ. તમે જોતા હશો તમારી આસપાસ અથવા તમારા જ તમે વાસ્તવિક જીવનમાં જોઈ લો કે કેટલો સમય છે એ તમે કમ્પ્લેન કરતા રહો છો કે મારી પાસે ટાઈમ નથી, મારી પાસે ટાઈમ નથી, મારી પાસે ટાઈમ નથી, મારી પાસે ટાઈમ નથી. પરંતુ આપણે એ જગ્યા ઉપર નજર કરતાં ભૂલી જઈએ છીએ કે જ્યારે રાતે આપણે સૂવા જઈએ છીએ, આપણે કોઈ પણ સોશિયલ મીડિયા એપ ખોલીએ છીએ ત્યારે આપણે એ ભૂલી જ જઈએ છીએ કે હવે સૂવાનો સમય થઈ ગયો છે, સવારે વહેલું ઉઠીને કામ પર જવું છે. એટલા માટે આ જો નાની નાની વસ્તુમાં તમારો જે સમય ખોવાશે ને એ કમ્પાઉન્ડ થશે ને મોટો બનશે. તમે સુવા ટાઈમે નક્કી એમ કર્યું કે ચલ 15 મિનિટ રીલ જોઈ લઉં, 15ની 20 મિનિટ થાય, 20 મિનિટની અડધી કલાક થાય, અને આ દોર છે આગળ ચાલતો જાય છે. હવે અડધી કલાકની તમારા નિંદરમાં તો ગેપ પડી ગયો ને. સિમ્પલ વાત છે, અડધી કલાકનો તમારા નિંદરમાં ગેપ પડી ગયો. કલાક તમે એમને વેડફી નાખી. આ કલાકના અઠવાડિયા સાથે કમ્પાઉન્ડ કરો તો કેટલી કલાક? 7 કલાક થાય. અને તમે મલ્ટીપ્લાય કરતા જાઓ, આ કેટલો તમારો સમયનો છે એ બરબાદી છે, કેટલી તમારો સમય છે એ ખાઈ જાય છે. એટલા માટે સમય ઓછો પડે છે. એની જગ્યાએ આપણે જીવનમાં એ પ્રશ્ન કરવાનું શરૂ કરી દઈએ કે હું કઈ ખોટી જગ્યા ઉપર છે મારો સમય આપી રહ્યો છું. પછી સર્કલ હોય તો એ પણ ભલે, એ પણ ખોટી તમારી બીજી કોઈ આદત હોય તો પણ ભલે, અને તમે છે 5 મિનિટ સૂઈ જાઓ, 5 મિનિટ સૂઈ જાઓ, 5 મિનિટ સૂઈ જાઓ એમ કરીને કલાકે કાઢી નાખતા હોય તો પણ ભલે. પ્રશ્ન સાચો પૂછો કે કઈ ખોટી જગ્યા ઉપર હું મારો સમય આપી રહ્યો છું. બીજી એક પણ આદત જોવા મળે છે, એ લોકો ડિસિપ્લિન હોતા નથી. ડિસિપ્લિન તમે જીવનમાં ત્યારે થઈ શકો છો કે જ્યારે તમારા જીવનનું વિઝન ક્લિયર હોય, તમારે શું વસ્તુ એકચ્યુઅલ જોઈએ છે એ તમને ખબર હોય તો તમે ડિસિપ્લિન થઈ શકો છો જીવનમાં. જેવી રીતે કોઈ પણ વ્યક્તિ છે એ એક્સરસાઇઝ નથી કરતો, જે વ્યક્તિને વજન ઉતારવું છે એ એનું ડેઇલી રૂટીનમાં એવી ડિઝાઇન છે કે જે ડેઇલી રૂટીન છે એને જમવા માટે મજબૂર કરે છે, જમવા માટે મજબૂર કરે છે, જમવા માટે મજબૂર કરે છે. એની પાસે વજન ઘટાડવાનો કાંઈ રીઝન નથી, તો એની કીધે પરફેક્ટ ડાયટ છે એ થવાની જ નથી. કેમ કે મહત્ત્વ નથી ને, મહત્વ વગર સંભવ નથી. કોઈ વ્યક્તિ 3 કલાક જીમ કરે છે તો એ પરફેક્ટ ડાયટ કરશે, કેમ કે એ વ્યક્તિત્વને ખબર છે કે કાલ સવારે ઉઠીને બીજી 3 કલાક કાઢવાની છે. તમે જો પોતાની પૂરી નીંદર નથી રહી રહ્યા, તમે જો પોતાની પરફેક્ટ ડાયટ નથી લઈ રહેલા, તો તમે જીવનને બહુ હલકામાં રહો છો. તમે જો પુસ્તક નથી વાંચી રહ્યા તો સમય છે એને તમે બહુ હલકામાં લો છો. શા માટે? કેમ કે એક પુસ્તક એવી વસ્તુ છે કે જે તમારો સમય છે ને આ સમયને કાપી નાખશે. કોઈ વ્યક્તિ જીવનમાં કોઈ પુસ્તક લખે છે, કોઈ પણ વ્યક્તિ વોટેવર એ જીવનમાં પુસ્તક લખે છે તો પૂરા જીવનનો નિચોડ છે એ લખી નાખે છે. તમે જ્યારે આ પુસ્તક વાંચી લો છો, એની ઇન્ફોર્મેશન, એની માહિતી એડોપ્ટ કરો છો પોતાના જીવનમાં, એના થોટ પ્રોસેસ, એના જે વિચારની શ્રેણી છે એ તમારા જીવનમાં એડોપ્ટ કરો છો, એટલા વર્ષ છે ઓછા થતા જાય છે. એટલે ડિસિપ્લિન રહેવા માટે તમારું વિઝન ક્લિયર કરો. કોઈ વ્યક્તિને વજન ઘટાડવો છે તો શા માટે વજન ઘટાડવું છે? જાપાનમાં એક ઓલ્ડ એજની એક વ્યક્તિત્વ હતી, જે વ્યક્તિત્વે 92 વર્ષની ઉંમરમાં પોતાનો વજન ઘટાડ્યો, અને આની પાછળનું રીઝન જ્યારે જાણ્યું ત્યારે ખબર પડી કે એનો દીકરો હતો, એના દીકરાની કિડની એને ડોનેટ કરવાની હતી. એટલા માટે 92 વર્ષની ઉંમરમાં એ મહિલાએ છે પોતાનો વજન ઉતાર્યો, કેમ કે એની પાસે રીઝન હતું. બાકી 17 વર્ષની ઉંમરમાં પણ, 22 વર્ષની ઉંમરમાં પણ અને 45 વર્ષની ઉંમરમાં પણ બહાના રહેશે ને રહેશે જ. ડિસિપ્લિન નહીં આવે જો ક્લિયર વિઝન નથી તો અત્યારે જ તમારા વિઝનને ક્લિયર કરો કે એકચ્યુઅલ તમે શું ઈચ્છો છો આ દુનિયા પાસેથી.